નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। દોસ્તો, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। તમારા પેપરો સારા ગયા હશે। ગણિતનું અને ગુજરાતીનું પેપર પતી ગયું છે। આશા છે કે તમારા બંને પેપર સારા ગયા હશે અને આવનારા પેપર પણ સારા જ જશે। દોસ્તો, આખા વર્ષ તમે મહેનત કરી છે એટલે પરીક્ષા તો સારી જવાની જ, એટલે એના માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા, થોડું પરીક્ષાનું આપણને ટેન્શન હોય છે, પણ એ પણ જો આપણે તૈયારી વ્યવસ્થિત કરી હોય તો એ પણ ટેન્શન રહેતું નથી। હવે દોસ્તો, વિજ્ઞાનનું પેપર બાકી છે। વિજ્ઞાનની અંદર તમે ઘણા બધા આઈએમપી પ્રશ્નો જોયા હશે, બરાબર? પણ હવે છેલ્લા દિવસે આપણે કયા પ્રશ્નોનું પુનરાવર્તન કરવું, કયા પ્રશ્નો કરવા કે જે પરીક્ષામાં પૂછાવાના જ છે, તો આજે આપણે આ વિડીયોની અંદર એ પ્રશ્નોની ચર્ચા કરીશું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને બોર્ડની પરીક્ષાના પેપરમાં એ પ્રશ્નો હશે જ। તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ન કરતા, અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે પણ શેર કરજો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો ચાલો દોસ્તો, આપણે આ વિડીયોની અંદર ચારે ચાર વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। એમાં સૌથી પહેલાં વાત કરીએ વિભાગ ડીની। વિભાગ ડીની અંદર જે 4 ગુણના પ્રશ્નો પૂછાય છે એની સૌથી પહેલાં ચર્ચા કરી લઈએ। તો એમાં દોસ્તો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એમાં સૌથી પહેલાં આપણે પ્રકરણ 2ની વાત કરીશું। પ્રકરણ 2માંથી 4 ગુણના પ્રશ્નો પૂછાય છે, પ્રકરણ 1માંથી નથી પૂછાતા। તો પ્રકરણ 2ની અંદર જે આઈએમપી પ્રશ્નો છે એ આ પ્રમાણે છે, જોઈ લો તમે। આમ તો ઘણા બધા આઈએમપી પ્રશ્નો હોય છે એની અંદર, પણ એની અંદર પણ જે અહીંયા મેં હાઇલાઇટ કર્યા છે એ પ્રશ્ન ખાસ તમારે તૈયાર કરવાના છે છેલ્લા દિવસે। એક વખત તમે આ પ્રશ્નો ઉપર ચોક્કસથી નજર નાખી લેજો, બરાબર? અને આનું પુનરાવર્તન પણ તમે કરી લેજો। તો જો એમાં દોસ્તો પહેલો પ્રશ્ન છે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, બરાબર દોસ્તો? આનો પ્રયોગ પણ પૂછાય છે, આકૃતિ પણ ઘણી વખત દોરવાની હોય છે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર? એના સિવાય દોસ્તો આ પ્રકરણમાંથી સમજ ચકાસતા પ્રશ્નો પૂછાશે। આ પ્રકારના તમે જુઓ કે જલીય જે HCl હોય એનું દ્રાવણ હોય એ વિદ્યુત ભાગ છે કે કેમ, તમે સમજ્યા હોય તો એનો જવાબ આપી શકો છો, બરાબર? એવા નાના નાના ટૂંકા પ્રશ્નો પણ લઈ શકે છે, બરાબર દોસ્તો? જેમ કે આ જે બીજો પ્રશ્ન છે એમાં બીજા 4 પેટા પ્રશ્નો આપેલા છે, ટૂંકા પ્રશ્નો છે પણ એ સમજ ચકાસતા પ્રશ્નો છે। આ ઉપરાંત દોસ્તો તમે આની અંદર જોઈ શકો છો કે જ્યારે એસિડના દ્રાવણને પાણી વડે બંધ કરવામાં આવે છે ત્યારે H3O+ સાંદ્રતા કેવી હોય છે એના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। આ ઉપરાંત જેની pH વધુ હોય, એટલે કોની pH વધુ હોય, સાંદ્ર દ્રાવણની કે મંદ દ્રાવણની, આવા સમજ ચકાસતા પ્રશ્નો પૂછાઈ શકે છે। એમાં દોસ્તો આ પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? જે મેં હાઇલાઇટ કરેલા છે એ। આ ઉપરાંત દોસ્તો આ પ્રકરણની અંદર બીજા પણ પ્રશ્નો છે, આ પણ તમે જોઈ લેજો। આ પણ સમજ ચકાસતા પ્રશ્નો છે કે તમે કેટલું સમજ્યા છો પ્રકરણ 2ને, બરાબર? તો આ પ્રકરણ, આ જે પ્રશ્નો છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો। આ એટલા મોસ્ટ આઈએમપી નથી, પણ છેલ્લા દિવસે તમે જે હાઇલાઇટ કરેલા પ્રશ્નો છે એ પણ જોઈ લેજો। દોસ્તો આ પણ પ્રશ્નો છે, એમાં જે આ 6થો પ્રશ્ન છે એ પણ આઈએમપી છે અને વિભાગ ડીની અંદર પણ pHનું મહત્ત્વ પૂછાય છે, બરાબર? આ ઉપરાંત દોસ્તો આમાં તમે જોઈ શકો છો કે તમારી મમ્મી રસોડામાં કરકરા ક્રિસ્પી કેક કે પકોડા બનાવતી હોય ત્યારે કયું રસાયણ વપરાય છે, એક આ પ્રશ્ન પણ આઈએમપી છે, બરાબર? એને પણ તમે ટીક કરી લેજો। અને આ ઉપરાંત દોસ્તો હવે પ્રકરણ 4ની વાત કરીએ, બરાબર? પ્રકરણ 2માંથી પૂછાશે, પછી પ્રકરણ 4માંથી ડી વિભાગનો પ્રશ્ન પૂછાશે, એ આ પ્રમાણે હશે। એમાં દોસ્તો મોસ્ટ આઈએમપી હોય તો આ પ્રશ્ન છે, બરાબર? કે નીચે આપેલા જે સંયોજનો છે એનું બંધારણીય સૂત્ર લખો, એટલે કે અણુસૂત્ર દોરો અથવા તો બંધારણીય સૂત્ર દોરો। એમાં 4 મેં આપેલા છે, ઇથેનોઇક એસિડ, બેન્ઝીન, ક્લોરોપ્રોપેન અને હેક્ઝેનોલ, બરાબર? આ જે 4 છે એમાંથી પૂછાઈ શકે છે, અથવા તો આના સિવાય બીજો કોઈ પણ પ્રશ્ન હોય છે, પણ આ મેઇન 4 તો તમે પહેલાં જોઈ જ લેજો, બરાબર? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ ઉપરાંત સાબુની પ્રક્ષાલન વિધિ, આ વખતે આ પ્રશ્ન પણ આઈએમપી છે, બરાબર? બીજો પ્રશ્ન છે કેટેનેશન, પણ એક વખત જોઈ લેજો। પણ મેઇન જે પ્રશ્નો મેં તમારા માટે આ છેલ્લા દિવસ માટે કાઢ્યા છે એ જે હાઇલાઇટ કરેલા છે એ પ્રશ્નો છે, બરાબર? જે વાદળી રંગથી અહીંયા હાઇલાઇટ કર્યો છે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વિભાગ ડીની અંદર પ્રકરણ 4માંથી। આ ઉપરાંત દોસ્તો જે આ પ્રશ્ન છે પ્રશ્ન 5 કે કાર્બનિક સંયોજન કોઈ આપેલું હોય જે એ છે અને પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે, બરાબર? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। એ કયું સંયોજન છે, એની બીજા કોઈ તત્વો કે સંયોજન સાથે પ્રક્રિયા કેવી થાય છે એ પણ તમારે તૈયાર કરવાની છે, ઓકે? એટલે છેલ્લે આની પણ
આની ઉપર પણ નજર નાખી લેજો, બરાબર. એ સંયોજન છે એને ઓળખો, એની ઇથેનોલ સાથેની પ્રક્રિયા છે. એટલે આ જે હાઇલાઇટ કરેલો પ્રશ્ન છે, પ્રશ્ન 5, આવો પણ પ્રશ્ન આમાંથી પૂછાશે. એમાં આ પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. ઓકે, હવે પ્રકરણ 6ની વાત કરી લઈએ. પ્રકરણ 6ની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે છે? તો એમાં આ 5 પ્રશ્નો મેઇન છે. એમાં પણ આ જે 4 પ્રશ્નો હાઇલાઇટ કરેલા છે એ તમે કરવાનું ભૂલતા નહીં, બરાબર. એમાં તમે જોઈ શકો છો કે મનુષ્યનું પાચન તંત્ર, બરાબર. આખું પાચન તંત્ર કદાચ ન પૂછાય તો જઠરની અંદર, મોંની અંદર, બરાબર, એમાં ટુકડા પાડીને પૂછી લે, બરાબર. નાના આંતરડા, મોટા આંતરડાની અંદર, અથવા એની અંદર કોઈ અવયવોના નામ પૂછે, બરાબર. એમાં કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, એનું કામ શું છે, એવું પણ પાચન તંત્રમાંથી નાના શોર્ટ ક્વેશ્ચન ડી વિભાગની અંદર બનાવીને પૂછી શકે છે, બરાબર. એટલે પાચન તંત્ર આઈએમપી છે. પછી એક આ પ્રશ્ન છે દોસ્તો, ખાસ હૃદયની આકૃતિ તમારે દોરવાની છે, બરાબર. અને એની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ સમજાવવાનું છે. બંનેમાંથી એક પ્રશ્ન તો 100% હશે જ, બરાબર, કે હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ દોરો અને એમાં રુધિરનું પરિવહન સમજાવો. આ ઉપરાંત દોસ્તો મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એ પણ પૂછાઈ શકે છે, એમાં પણ તમારે આકૃતિ દોરવાની છે. આ ઉપરાંત શ્વસન તંત્ર છે એ પણ પૂછાઈ શકે છે. અને આ બંનેમાંથી મને વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાગતો હોય તો એ ઉત્સર્જન તંત્ર છે. એટલે ઉત્સર્જન તંત્ર તમે છેલ્લે એક વખત ખાસ કરીને જોઈ લેજો. હવે પ્રકરણ 11ની વાત કરીએ. પ્રકરણ 11માંથી પણ ડી વિભાગની અંદર પ્રશ્નો પૂછાય છે. એ આ પ્રકારના છે. આ 4 પ્રશ્નો છે, આઈએમપી છે, બરાબર. 4 રિવાઇઝ કરી લેજો. પણ એમાં ખાસ તમે આ 2 પ્રશ્નો ચૂકતા નહીં. એક તો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, બરાબર. એ ખામી, એની આકૃતિ કેવી રીતે નિવારી શકાય છે એની પણ આકૃતિ, બરાબર. કંઈ નહીં તો તફાવતમાં પણ પૂછી શકે છે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ. આ ઉપરાંત દોસ્તો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ છે, માનવ આંખની રચના. આ વખતે એવું લાગી રહ્યું છે કે માનવ આંખની જે રચના છે એ 100% પરીક્ષાની અંદર હશે જ, બરાબર. એમાં તમારે આકૃતિ પણ દોરવાની રહેશે, બરાબર. એટલે છેલ્લે એક વખત આની આકૃતિની પણ પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. તો પ્રકરણ 11માંથી આ 4 પ્રશ્નો છે. હવે પ્રકરણ 13ની વાત કરીએ. તો પ્રકરણ 13 છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમને ખ્યાલ જ હશે કે 2 પ્રશ્નો તો મોસ્ટ આઈએમપી છે અને 2માંથી એક પ્રશ્ન તો 100% આવવાનો જ. એ કાં તો વિદ્યુત જનરેટર હશે અથવા તો વિદ્યુત મોટર હશે, બરાબર. આ બંનેમાંથી એક પ્રશ્ન તો હશે. અને જો આ બંનેમાંથી નહીં હોય તો પછી ત્રીજો પ્રશ્ન એ ફાઇનલ આ જ છે કે ઘરેલું વિદ્યુત પરિપથોની આકૃતિ દોરો, બરાબર. આ પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. આ 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એટલે છેલ્લે આ 3 પ્રશ્નો ઉપર ચોક્કસથી તમે નજર નાખી જ લેજો. ઓકે, હવે દોસ્તો સી વિભાગની વાત કરીએ. સી વિભાગની અંદર 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. હવે સી વિભાગની અંદર કયા કયા પ્રકરણમાંથી આપણે પ્રશ્નો નીકાળ્યા છે અને એમાંથી પૂછાશે તો એની વાત કરીએ તો પ્રકરણ 1 છે, બરાબર. પ્રકરણ 1માંથી ડી વિભાગની અંદર પ્રશ્ન નહોતો તો સી વિભાગમાં ચોક્કસ પ્રશ્ન હોય જ છે પ્રકરણ 1ની અંદર. અને પ્રકરણ 1માંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે તો જે હાઇલાઇટ કરેલા છે મેં, તમે જુઓ. એક આ છે કે કોઈ પદાર્થ એક્સ છે જે દોડવા માટે વપરાય છે, બરાબર. એનું અણુસૂત્ર, પછી એનું રાસાયણિક પ્રક્રિયા, કોઈ બીજા તત્વ સાથેની પ્રક્રિયા સાથે પૂછાઈ શકે છે, બરાબર. આ ટૂંકા પ્રશ્નો અંદર પૂછાઈ શકે છે. અને એક દોસ્તો આ પણ પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા થાય ત્યારે કેવા રંગના અવક્ષેપ આવે છે, શું થાય છે, રાસાયણિક સમીકરણ લખો. આ 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ ઉપરાંત દોસ્તો તમારી જોડે ટાઈમ હોય તો છેલ્લે એક આ સંયોગીકરણ પ્રક્રિયા છે એના ઉપર પણ તમે નજર નાખી લેજો. એનું 1-2 ઉદાહરણ ખાસ ફરીથી જોઈ લેજો, બરાબર. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે પ્રકરણ 3ની વાત કરીએ. પ્રકરણ 3ની અંદર તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. એક તો કે કારણ આપો, પ્લેટિનમ, સોનું અને ચાંદી ઘરેણાં બનાવવા વપરાય છે, એટલે કેમ વપરાય છે. અને બીજું છે કે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરી સમીકરણ સંતુલિત કરો, બરાબર. અહીંયા સમીકરણ સંતુલિત કરો એ કોઈ પણ સમીકરણ પૂછાઈ શકે છે, બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે એ બધામાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. એટલે મેં કોઈ સ્પેસિફાઈક સમીકરણ લખ્યું નથી, પણ તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જે ત્રીજા પ્રકરણ છે એમાં જેટલા પણ સમીકરણ આવતા હોય એના ઉપર એક વખત નજર નાખી લેજો. ઓકે, તો એક આ પ્રશ્ન આઈએમપી છે. આ ઉપરાંત દોસ્તો એક થર્મિટ પ્રક્રિયા છે, બરાબર. એ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. થર્મિટ પ્રક્રિયા છે જે રેલવેના પાટા હોય છે એની વચ્ચે તિરાડો પડેલી હોય એને સાંધવા માટે જે વપરાય છે એ આ પ્રક્રિયા છે. ઓકે, એક આ પ્રક્રિયા તમે ખાસ તૈયાર કરી લેજો, થર્મિટ પ્રક્રિયા. અને
કોપરનું શુદ્ધિકરણ દોસ્તો, છેલ્લો એક પ્રશ્ન છે, કોપરનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે, વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ, એ આ 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. બાકીના પણ પ્રશ્નો છે આઈએમપી છે, બરાબર, પણ છેલ્લા દિવસે તમારે આ પ્રશ્નો ઉપર નજર નાખવાનું ચૂકવાનું નથી, બરાબર. હવે દોસ્તો વાત કરીએ પ્રકરણ 7ની. પ્રકરણ 7ની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય તો માનવ મગજ છે, બરાબર, પણ માનવ મગજમાં વધારે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આકૃતિ પૂછાઈ શકે અને સાથે એના જે ભાગો છે, મધ્ય મગજ, અગ્ર મગજ, પશ્ચિમ મગજ, એના ભાગોની તમારે ચર્ચા કરવાની હોય છે એની અંદર, બરાબર. પણ એના કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો આ 2 પ્રશ્નો છે. જો એક તો કે તમારા મનુષ્યની અંદર જે ગ્રંથિઓ આવેલી હોય છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એના નામ આપો. એ કયા અંતઃસ્ત્રાવને ઉત્સર્જિત કરે છે એનું નામ આપો, બરાબર. અને એનું કામ પણ પૂછાઈ શકે છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટક આપેલું છે, પ્રકરણ જે 7 છે એ જે એન્ડમાં પૂરું થાય છે ત્યારે કોષ્ટક આપેલું છે, એમાં બધી ગ્રંથિઓ આપેલી છે, એની અંદર જે કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ પણ આપેલા છે. એ કોષ્ટક ખાસ તૈયાર કરી દેજો, એ પૂછવાની શક્યતા છે. જો અહીંયા નહીં પૂછાય તો કદાચ 1 માર્ક્સની અંદર વિભાગ એની અંદર એમાંથી પ્રશ્ન 100% હશે. કોઈને કોઈ અંતઃસ્ત્રાવનો 100% પ્રશ્ન હશે જ અને દર વખતે હોય જ છે. આ ઉપરાંત દોસ્તો ચેતાકોષની આકૃતિ, ચેતાકોષની આકૃતિ, એની અંદર કયા કયા ભાગો આવે છે અને કયા ભાગનું કામ શું છે એ ખાસ તમે તૈયાર કરી લેજો. અને છેલ્લે એક વખત પ્રેક્ટિસ પણ કરી લેજો ચેતાકોષની આકૃતિ દોરવાની. અથવા તો દોસ્તો એવું પણ થઈ શકે કે ચેતાકોષ આપેલો હોય આકૃતિમાં અને એના જુદા જુદા ભાગો ABC લખ્યા હોય અને તમારે ઓળખવાના હોય અને એનું કામ લખવાનું હોય, બરાબર. એવો પ્રશ્ન આની અંદરથી પૂછાઈ શકે છે. અને એક બીજો પ્રશ્ન છે પરાવર્તી ક્રિયા, ઓકે. પણ એમાં પણ દોસ્તો આ 2 પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે. છેલ્લા દિવસે તમે આને ચૂકતા નહીં જોવાનું. આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 8ની વાત કરી લઈએ તો પ્રકરણ 8 છે એની અંદર એક આ પ્રકારનો સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. આના પૂછાય તો આના જેવો હોય પણ તમને આવડશે. પ્રકરણ બરાબર ધ્યાનથી તમે વાંચ્યું હોય તો આવડશે. ખાલી તમે પ્રશ્ન ધ્યાનથી વાંચશો તો ખ્યાલ તમને આવી જશે કે શું જવાબ આપવાનો છે. જો આની અંદર એક સંયુક્ત પરિવારમાં રહેતી 2 બાળકોની માતા પુત્ર વધુ ગર્ભવતી બને છે, એના સાસ સસરા ના પાડે છે કે પુત્ર નથી જોઈતો, એ બધું છે આની અંદર, બરાબર. તો પછી તમારે એને સલાહ આપવાની છે કે ભાઈ પુત્ર વધુ છે એને પરીક્ષણ કરાવવું જોઈએ કે નહીં કરાવવું જોઈએ અને શા માટે, બરાબર. આ ઉપરાંત જો એ ગર્ભમાં સ્ત્રી ભ્રૂણનો વિકાસ થતો હોય તો તમે શું સલાહ આપશો. અને આ ઉપરાંત સાસુ સસરાની જે પુત્ર જન્મની માન્યતા છે એ સાચી છે કે ખોટી છે એના વિશે તમારે જવાબ આપવાનો છે. એટલે આ સમજ પ્રકારનો પ્રશ્ન છે, તમારે સમજીને જવાબ આપવાનો છે. તમે આપી શકશો જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો, બરાબર. પણ આ પ્રકારનો પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછવાની શક્યતા છે, બરાબર. આ ઉપરાંત દોસ્તો એક બીજો પ્રશ્ન છે, એ છે માદા પ્રજનન તંત્રની આકૃતિ, બરાબર. એ પૂછાઈ શકે, એના ભાગોના નામ. અથવા તો પુરુષનું પ્રજનન તંત્ર પૂછાઈ શકે, પણ પુરુષના પ્રજનન તંત્ર કરતાં સ્ત્રીનું પ્રજનન તંત્ર છે વધારે આઈએમપી છે, બરાબર. આ પ્રકરણ 8ની અંદરથી. આ ઉપરાંત દોસ્તો બીજા પણ પ્રશ્નો છે. લિંગી પ્રજનન પદ્ધતિ છે, પછી આ છે કે સપુષ્પી વનસ્પતિની અંદર ફલન કેવી રીતે થાય છે, બરાબર. આ પણ તમે જો ટાઈમ મળે તો જોઈ લેજો. પણ આ જે પ્રશ્ન છે, આ પ્રશ્ન 1 અને પ્રશ્ન 5 એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રકરણ 8માંથી. આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 9ની વાત કરીએ તો આમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એમાં આ પહેલો છે એક સમમૂલક અંગો અને કાર્યસદસ્ય અંગો. આ વખતે આમાંથી 100% પ્રશ્ન હશે. કાં તો કાર્યસદસ્ય અંગો પૂછાઈ જાય અથવા સમમૂલક અંગો અથવા બંને પૂછાઈ જાય, બરાબર. અથવા 2 ગુણની અંદર પણ આમાંથી પ્રશ્ન નીકાળી શકાય છે, બરાબર. અને એક આ પ્રશ્ન છે મનુષ્યનું લિંગ નિશ્ચયન, મનુષ્યની અંદર જે લિંગ નિશ્ચયન થાય છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ તમે 100% તૈયાર કરી દેજો, બરાબર. જેમ પ્રકરણ 12ની અંદર વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર મોસ્ટ આઈએમપી છે કે 100% બેમાંથી એક તો છે જ, એમ આ પ્રશ્ન છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એ પણ આમાંથી આવવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર દોસ્તો. એટલે આ પ્રશ્ન ખાસ તમે તૈયાર કરી દેજો. અને એક સમજ ચકાસતો પ્રશ્ન આ પ્રમાણે, બરાબર. જેમ 8મા પ્રકરણમાંથી સમજ ચકાસતો પ્રશ્ન પૂછાયો, બરાબર. કોઈ પરિસ્થિતિ તમને આપેલી હોય અને તમારે એમાંથી જવાબ સમજીને લખવાનો હોય. એ જ રીતે અહીંયા રમેશને 2 પુત્રીઓ છે, બરાબર. પછી એની જે પત્ની છે ગર્ભવતી છે તો એને શું કરવું જોઈએ, પુત્ર જન્મ કે પુત્રી જન્મ માટે કયું રંગસૂત્ર જવાબદાર છે, અને એવા પ્રશ્નો આની અંદર આવશે. એમાં ટૂંકા પ્રશ્નો હોય, 3 લીટીના 3 જવાબ હોય અને 3 માર્ક્સ લઈ લેવાના હોય છે. એટલે સિમ્પલ છે, તમને આવડશે, બરાબર. એટલે આ 3 પ્રશ્નો છે પહેલાં એ મોસ્ટ આઈએમપી છે પ્રકરણ 9માંથી, ઓકે. એટલે તમે છેલ્લા દિવસે આના ઉપર નજર નાખવાનું ચૂકતા નહીં. આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 10ની વાત કરીએ તો પ્રકરણ 10ની અંદર એક પ્રશ્ન આવો હશે
કે અંતરગોળ કે બહિર્ગોળ લેન્સ આપેલો હોય, એની સામે જુદી જુદી જગ્યાએ વસ્તુ મૂકવાની હોય, બરાબર. કયો કેસ મૂકશે એ આપણને ખ્યાલ નથી, પણ તમારી ટેક્સ્ટબુકની અંદર કોષ્ટક આપેલું છે, બરાબર, કે વસ્તુ અનંત અંતરે હોય, બરાબર, પછી મુખ્ય કેન્દ્ર ઉપર હોય, મુખ્ય કેન્દ્રની પાછળ હોય, સી અને એફની વચ્ચે હોય, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે એ ખાસ કોષ્ટક તમે જોઈ લેજો, બરાબર. સિમ્પલ છે, નહીં તો આપણે વિડીયો બનાવેલા છે આ પ્રકરણના અને એનિમેશન સાથે બનાવેલા છે, એ વિડીયો તમે ખાસ જોઈ લેશો, તરત જ તમને યાદ રહી જશે કે વસ્તુ ક્યાં હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, બરાબર. એમાં કઈ પરિસ્થિતિ પૂછાશે એ આપણે ચોક્કસ કહી શકતા નથી, પણ એ કોષ્ટકમાંથી કોઈ એક પરિસ્થિતિ લઈ શકે છે. જેમ કે આની અંદર અંતરગોળ લેન્સની સામે એક વસ્તુને મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે મૂકેલું છે, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે, કેવું મળશે, એનું પરિમાણ કેવું હશે, એવો પ્રશ્ન પૂછાઈ શકે. અને સાથે એની આકૃતિ પણ દોરો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. પરિસ્થિતિ કઈ હશે એ આપણે કહી શકતા નથી, એ કોષ્ટકમાંથી હશે. એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર, એને ખાસ તમે જોઈ લેજો. આ ઉપરાંત દોસ્તો એક પ્રશ્ન આ છે કે કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે એ સમજાવો, એક આ પ્રશ્ન છે. અને બીજું છે અંતરગોળ લેન્સ માટે, જેમાં આની અંદર જુદી જુદી પરિસ્થિતિઓ માટે પૂછાઈ શકે છે, એમ અંતરગોળ લેન્સ માટે પણ જુદી જુદી જગ્યાએ વસ્તુને મૂકીને પ્રતિબિંબ ક્યાં મળે છે, કેવું મળે છે એ પણ પૂછાઈ શકે છે, એટલે એ પણ તૈયાર કરી દેજો. આ ઉપરાંત દોસ્તો આની અંદર એક દાખલો પણ પૂછાશે, બરાબર, તમારા ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં, અને જે ઉદાહરણમાં જે દાખલા આપેલા છે એ ખાસ તમે એક વખત જોઈ લેજો. પ્રકરણ 10માંથી દાખલો પણ હશે. આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 12 છે, એમાંથી આ બે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, બેમાંથી એક હોઈ શકે છે. એક તો અવરોધોનું શ્રેણી જોડાણ અને બીજું છે અવરોધોનું સમાંતર જોડાણ. આ બંનેમાંથી એક પ્રશ્ન તો હશે જ, બરાબર. અને એમાં તમારે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું હોય છે, ઇઝી હોય છે પ્રશ્ન, એ ભારે હોતો નથી. આ બે પ્રશ્નો છે. અને એક ત્રીજો પ્રશ્ન છે એ ઓહમનો નિયમ છે, બરાબર. ઓહમનો નિયમ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇમ્પોર્ટન્ટ તો છે જ. આ બે પ્રશ્નોની સરખામણીમાં ઓહમનો નિયમ થોડો ઓછો ઇમ્પોર્ટન્ટ છે, પણ છેલ્લા દિવસે તમારે ઓહમના નિયમ પર પણ નજર નાખી લેવાની છે. જો એક્ઝામિનર છે એ આ બંનેમાંથી પ્રશ્ન નહીં પૂછે તો 100% ઓહમનો નિયમ તો હશે જ, અને આ પ્રકરણમાંથી એક દાખલો 100% પૂછાવાનો જ છે, ઓકે. એટલે આ પણ તમે જોઈ લેજો આ પ્રકરણ 12ની અંદરથી. હવે પ્રકરણ 14ની વાત કરી લઈએ તો પ્રકરણ 14ની અંદર પણ એક સમજ ચકાસતો પ્રશ્ન હશે, પણ એમાં થોડુંક એવા પ્રશ્ન છે જે જ્ઞાન ચકાસતા પણ હશે, બરાબર. જેમ કે અતુલભાઈ છે, વીજળીનું બિલ ભરે છે, બરાબર. તરુણભાઈ એમને સરકારશ્રીની સબસિડીનો લાભ લઈને સોલર પેનલ લગાવવાની એમને સલાહ આપે છે. આમ કરવાથી તેમના વીજળીના બિલમાં ઘણો ફાયદો થશે, બરાબર. પછી નાના પ્રશ્નો આપેલા છે કે સોલર પેનલમાં કઈ ઉર્જામાં રૂપાંતર જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત એક સોલર સેલમાંથી આશરે કેટલા વોટ વિદ્યુત પાવર પેદા થાય, એટલે બુકની અંદર આપેલું છે, જ્ઞાન ચકાસતો પ્રશ્ન છે. અને સોલર પેનલની મર્યાદા જણાવો, બરાબર. તો આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, જ્ઞાન ચકાસતા, ઇઝી છે, આવડે એવા છે. અને એક આ સૂર્ય કુકરમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછે છે, ટૂંકા પ્રશ્નો વિભાગ C ની અંદર, બરાબર. એ પણ ઇઝી છે, એ પણ તમે જોઈ લેજો. આ બે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે પ્રકરણ 14માંથી. આ ઉપરાંત દોસ્તો બીજા પણ બે પ્રશ્નો છે, આ પણ જો તમને ટાઈમ મળે તો એક વખત જોઈ લેજો, બરાબર. પણ પેલા બે પ્રશ્નો હતા એ આ બંને કરતાં વધારે આઈએમપી પ્રશ્નો છે. હવે દોસ્તો વાત કરીએ વિભાગ બીની. વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. વિભાગ બીની અંદર ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે વિભાગ C અને Dમાંથી પણ લીધેલા હોય છે, બરાબર, એ જ પ્રકરણમાંથી, અને એના ટુકડા કરીને પૂછાય. જેમ કે આપણે હમણાં વાત કરી હતી કે મનુષ્યનું પાચન તંત્ર છે એ D વિભાગમાં પણ પૂછાઈ શકે, એના ટુકડા કરીને આની અંદર પણ પૂછી શકે છે, વિભાગ બીની અંદર પણ 2 ગુણના પ્રશ્નોની અંદર. તો દોસ્તો આની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે, તો પ્રકરણ 2 છે. સૌથી પહેલાં પ્રકરણ 2માં આ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે છે કે દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાનો સોડા તાજા દૂધમાં ઉમેરે છે, કેમ ઉમેરે છે, બરાબર. એને આલ્કલાઇન કેમ બનાવે છે, અને દૂધમાંથી દહીં બનતા વાર કેમ લાગે છે. સમજ ચકાસતો પ્રશ્ન છે, સમજીને તમારે જવાબ આપવાનો છે. આ ઉપરાંત દોસ્તો એક આ પ્રશ્ન છે, આમાં પણ સમજવાળો પ્રશ્ન છે કે શા માટે દહીં અને ખાટા ફળોને પિત્તળ કે તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. એક આ પણ પ્રશ્ન છે, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ઉપરાંત દોસ્તો એસિડને બંધ કરતી વખતે શા માટે એસિડની અંદર એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે, એસિડમાં પાણી ઉમેરવામાં આવતું નથી, ઓકે. એ પણ તમારે આવો પ્રશ્ન હોઈ શકે છે. અને એક આ પ્રશ્ન છે કે તમારી પાસે 2 દ્રાવણો છે, એક દ્રાવણની pH 6 છે, બીજા દ્રાવણની pH 8 છે, તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે. આવું સમજીને જવાબ આપવાનો છે પ્રકરણ 2માંથી. તો આટલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, ઓકે.
ખાસ તો આ પ્રશ્નોને તમે તૈયાર કરી લેજો અને હાઇલાઇટ કરેલા પ્રશ્નો છે એ તમે છોડતા નહીં. અને આ ઉપરાંત આ 3 પ્રશ્નો પણ છે, આને પણ જો ટાઈમ મળે તો જોઈ લેજો. હવે પ્રકરણ 3ની વાત કરીએ. પ્રકરણ 3માંથી 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો એક આવો પ્રશ્ન હોઈ શકે કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. કેમ ઉત્પન્ન કરતી નથી એનું કારણ આપો. અને બીજું આવું કારણ પૂછાઈ શકે છે કે કોપરની ઇમન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. એટલે કારણ આપો, બરાબર, એ પ્રકારનો પ્રશ્ન આની અંદર પૂછાઈ શકે છે. એટલે આ 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આ ઉપરાંત કેલ્સિનેશન ને ભોજન પણ છે, જો ટાઈમ મળે તો એને પણ જોઈ લેજો. આ મોસ્ટ આઈએમપી 2 પ્રશ્નો છે, બરાબર. છેલ્લા દિવસે આ તૈયાર કરવાના. પ્રકરણ 5ની અંદરથી આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. થોડુંક સમજ ચકાસતો, બરાબર. તમે શું ભણ્યા છો એનું જ્ઞાનનું તમે કેવી રીતે યુઝ કરો છો કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, તેનો પરમાણુ ક્રમાંક કેટલો થશે અને નીચેના પૈકી એ તત્વ કોના જેવું હશે, બરાબર. જો તમે બરાબર સમજ્યા હશો તો આનો પ્રશ્નનો જવાબ આપી શકશો. આ ઉપરાંત ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા અને ડ્રોબરેનરની ત્રિપુટી, આ બંને પ્રશ્નો ખાસ તમારે કરવાના છે. છેલ્લે આના પર પણ નજર નાખી લેજો, ભૂલતા નહીં. અને પ્રશ્ન નંબર 5 છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકરણમાંથી. ઓકે, તો પ્રકરણ 5માંથી આટલા પ્રશ્નો છે. હવે પ્રકરણ 6ની વાત કરી લઈએ. તો પ્રકરણ 6ની અંદર પ્રશ્નો ઘણા બધા એમપી છે, પણ એમાં પણ હાઇલાઇટ કરેલા છે પ્રશ્ન 4, 6, 7 અને 9. આ તમારે ખાસ જોઈ લેવાના છે. જો એમાં કયા કયા છે તો એક તો પાચન તંત્રની વાત કરીએ આપણે પહેલાં, એ જ અહીંયા પૂછાઈ શકે છે 2 ગુણની અંદર. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણનું જે સમીકરણ છે એ પણ પૂછાઈ શકે છે. જારક શ્વસન અને અજારક શ્વસનનું તફાવત ખાસ તમે તૈયાર કરી લેજો, બરાબર. અને મનુષ્યના પાચન તંત્રમાં ફરીથી પાચક ઉત્સેચકોના નામ અને એના કાર્ય, બરાબર. આ 4 પ્રશ્નો ચૂકતા નહીં તમે. ઓકે, એમાંથી પૂછવાની પૂરેપૂરા ચાન્સ છે. પ્રકરણ 8ની વાત કરીએ તો પ્રકરણ 8માં પણ ઘણા પ્રશ્નો છે. એમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે. યૌવનારંભ સમય છોકરીઓમાં કયા લક્ષણો આવે છે, બરાબર. અથવા તો તરુણાવસ્થામાં છોકરાઓમાં કયા લક્ષણ આવે છે, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજા પણ પ્રશ્નો છે, એમાં એક આ છે પ્રશ્ન 5મો, એ પણ તમે સમજી લેજો, બરાબર. સમજીને જવાબ લખજો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રકરણ 8માંથી. આ ઉપરાંત બીજા પણ પ્રશ્નો છે. જો 6, 7, 8માં પણ 8મો પ્રશ્ન છે પુષ્પના વિવિધ ભાગો. અને 9મો પ્રશ્ન ખાસ કે જે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ આવે છે, આપણે ટેક્સ્ટબુકમાં 6 પદ્ધતિઓ આપેલી છે, એમાંથી પુનર્જનન અને કલિકા સર્જન, આ 2 ખાસ તમે તૈયાર કરજો, બરાબર. એમાંથી 2 ગુણની અંદર પ્રશ્ન હશે જ, બરાબર. અને પ્લેનેરિયામાં કયા પ્રકારની પ્રજનન પદ્ધતિ આવે છે, આકૃતિ સાથે સમજાવો, એ પણ આની અંદર પૂછાઈ શકે છે. આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 10ની અંદર આટલા પ્રશ્નો છે એમપી, બરાબર. આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ લેજો. અને એમાં ખાસ પ્રકરણ જે પ્રશ્ન 4, 5 અને 7 છે એ તમે છેલ્લા દિવસે ભૂલતા નહીં. જોઈ લો એમાં કે અંતર્ગોળ લેન્સ સામે વસ્તુને અનંત અંતરે પ્રકાશી કેન્દ્ર ઓની વચ્ચે રાખેલ છે, બરાબર. અનંત અંતરેથી પ્રકાશી કેન્દ્ર ઓની વચ્ચે. તો આ પણ પેલા પ્રશ્નની જેવો જ છે કે અંતર્ગોળ લેન્સની સામે વસ્તુ કોઈ જગ્યાએ રાખેલી તો પ્રતિબિંબ ક્યાં મળશે, બરાબર. એનો પ્રકાર કેવો છે, બરાબર. એનું પરિમાણ કેવું છે, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે 2 ગુણની અંદર પણ. એટલે એક કોષ્ટક તમારે ખાસ તૈયાર કરવાનું છે. અને એક પ્રશ્ન છે વક્રીભવનાંક અને બીજું છે પ્રકાશના વક્રીભવનના નિયમો. આ બંને પણ તમે ખાસ તૈયાર કરી લેજો. હવે પ્રકરણ 12ની વાત કરીએ તો એમાં આટલા પ્રશ્નો છે. એમાં 5મો પ્રશ્ન ખાસ કે વિદ્યુત પ્રવાહ શું છે, એને માપવાના સાધનનું નામ આપો, બરાબર. અને વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એનું નામ કયા વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવેલું છે, એ પણ પ્રશ્ન ઘણી વખત 1 માર્ક્સમાં પૂછાઈ લે છે, બરાબર. એટલે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, કરાઈ જશે તમે લોકોએ. પણ એમાં આ જે હાઇલાઇટ કરેલો પ્રશ્ન છે એ મોસ્ટ એમપી છે. ઓકે, હવે પ્રકરણ 13ની વાત કરી લઈએ તો એમાં આટલા પ્રશ્નો છે. એમાં એક આ પ્રશ્ન હાઇલાઇટ કરવાનું રહી ગયું છે કે ઘરેલું પરિપથમાં ફ્યુઝનું મહત્ત્વ. ફ્યુઝ પૂછાઈ શકે છે 2 ગુણની અંદર. ઓકે, આ ઉપરાંત ઓવરલોડિંગ થાય ઘરેલું વિદ્યુત પરિપથમાં તો એને નિવારવા માટે શું પગલાં લેશો, શું સાવધાની રાખશો, એ પણ પૂછાઈ શકે છે. અને પછી એક આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, અર્થિંગ વાયરનું કામ શું છે, બરાબર. 2 ગુણની અંદર અર્થિંગ વાયર ખાસ પૂછાઈ શકે છે. અને છેલ્લો પ્રશ્ન છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અથવા જમણા હાથનો નિયમ પૂછાઈ શકે છે, એટલે તૈયાર કરી લેજો. ઓકે, હવે પ્રકરણ 15ની વાત કરીએ તો પ્રકરણ 15ની અંદર 4 પ્રશ્નો છે. એમાં આ 3 પ્રશ્નો મોસ્ટ એમપી છે, બરાબર. ઓઝોન સ્તરનું વિઘટન, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો, અને
એના પછી પ્રશ્ન છે કે તમે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકશો, શું પગલાં લેશો, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે પેપરને સહેલું કરવા માટે. અને આવો પ્રશ્ન તો લગભગ બધા વિદ્યાર્થીઓને આવડતો જ હોય છે. ઓકે, હવે પ્રકરણ 16ની વાત કરીએ તો પ્રકરણ 16ની અંદર આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આમાંથી 100% હશે જ. જે 5 R છે એ 5 Rમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે, બરાબર. રીયુઝ હોય, રિડ્યુસ હોય, રિફ્યુઝ હોય, રીપર્પઝ હોય, ગમે તે પૂછાઈ શકે છે આની અંદરથી. અને બીજું આની અંદર ઉર્જાના સ્ત્રોત વિશે પણ કોઈ સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રકરણ 16માંથી. ઓકે, તો આટલા પ્રશ્ન વિભાગ ડી, બી અને સીની અંદર હતા. હવે વિભાગ એની વાત કરીએ તો દોસ્તો આમ તો વિભાગ એની અંદર એવું કંઈ હોતું નથી કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય, પણ બુકની અંદર કોઈ પણ લીટીમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે અથવા કોઈ સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે. તેમ છતાં વિભાગ એ માટે આપણે આઈએમપી પ્રશ્નો આપેલા છે, પણ એમાં આપણે MCQ ટાઈપ આઈએમપી પ્રશ્નો આપેલા છે. જે આઈએમપી પ્રશ્નો આપણે ટેસ્ટ લઈએ છીએ, બરાબર, ઓનલાઈન ટેસ્ટ લઈએ છીએ, એ બધા જ પ્રકરણની આઈએમપી ટેસ્ટની લિંક વિભાગ એ માટે હું ડિસ્ક્રિપ્શનમાં આપી લઈશ. તમે ટેસ્ટ આપેલો હોય તો બરાબર છે, ફરીથી આપી લેજો, ના આપ્યો હોય તો હવે આપી દેજો. ઓકે, એ 16 પ્રકરણની વિભાગ એ માટે જે આઈએમપી પ્રશ્નો છે હેતુલક્ષી છે, બરાબર. એમાં જોડકા જોડો અને ખાલી જગ્યા છે, સોરી જોડકા જોડો નહીં આવે એની અંદર, પણ MCQ ટાઈપના પ્રશ્નો ખાલી જગ્યા આની અંદર આવી જશે. ઓકે, તો 16 પ્રકારની તમે ટેસ્ટ આપી દેજો એક વખત, અને એ ટેસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ઓકે દોસ્તો, તો આપણે આજે વિભાગ ABCDની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા છે એની ચર્ચા કરી લીધી છે. આ જે પ્રશ્નો છે તમારે ખાસ તૈયાર કરવાના છે, બરાબર. છેલ્લા દિવસે તમારે જે રિવાઇઝ કરવાના છે પ્રશ્નો એ આ બધા પ્રશ્નો છે, બરાબર. એમાં જે હાઇલાઇટ કરેલા પ્રશ્નો હતો એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એ 100% પૂછવાની શક્યતા રહેલી છે, એટલે તમે એ પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. ઓકે દોસ્તો, તો આ વિડીયોમાં બસ આટલું જ. તમારી એક્ઝામ માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક, અને તમે કોઈ પ્રશ્ન તમારો હોય, મૂંઝવણ હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો. ઓકે દોસ્તો, તો આટલા પ્રશ્નો 100% તમે તૈયાર કરી લેજો અને તમારું પેપર સારું જ જશે એવી પ્રભુને પ્રાર્થના છે. ઓકે દોસ્તો, તો મળીશું હવે બીજા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.